માણાવદર વોર્ડ નંબર 4 માં આવેલા વોકળાની સફાઈ કરવા અને રોડ વચ્ચે પડેલ કચરાના કન્ટેનરને હટાવવા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું। માણાવદર વોર્ડ નંબર 4 ના કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સભ્ય શ્રી નર્મદાબેન બાલસરાની આગેવાની નીચે આજે રેલી કાઢી પહેલા માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી અને ત્યારબાદ ગાંધી ચોકમાંથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી માણાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। હું ભાવેશ બાલાસરા, અમે વોર્ડ નંબર 4ના સભ્યનો છોકરો, અમે ઘણા સમયથી માણાવદર ચીફ ઓફિસર સાહેબને અમારી રજૂઆત હતી ખારો સાફ કરવાની અને કન્ટેનર બાબતની, કન્ટેનર રોડ ઉપર પડ્યું તે હટાવવા બાબતની, અને ચીફ ઓફિસર સાહેબે અમને અઠવાડિયા દિવસની મુદત આપી હતી। એ અઠવાડિયા દિવસમાં તેને હટાવીને દૂર કરી દેવું, કોઈ જાતના પગલાં એને લીધા નહીં। તે બદલે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું અને ત્યાં અમે મામલતદાર ઓફિસમાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને અમે તેને કીધું કે આનો તરત તાત્કાલિક કોઈ જાતનો નિર્ણય નહીં લે તો અમે આત્મવિલોપન કરી જશું। કેટલા જણા આત્મવિલોપન કરશો? પણ અમારી સોસાયટીના ઓછામાં ઓછા 30થી લેડીઝ અને 10-12 જણા અમે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરશું, નકર અમે આત્મવિલોપન કરશું। નર્મદાબેન બાલસરાએ જણાવ્યું હતું કે અગાઉ પણ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરેલ છે કે વોર્ડ નંબર 4 માં આવેલ બાલચંડા નદી કે જે આરકે પાર્કથી બાવાવાડી થઈ મહાદેવિયા મંદિર સુધીનો સળંગ વોકળો છે, જેમાં અસહ્ય ગંદકી, કચરો તથા બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળી હોય ચોમાસામાં અડચણરૂપ થઈ રહ્યું છે તથા ગંદકીના કારણે રોગ ઉદ્ભવવા, મચ્છરો, જીવજંતુનો ઉપદ્રવ છે, જેના કારણે લોકોના આરોગ્ય બગડે છે, જે સફાઈ કરવાની માંગ કરી છે। હું હંસાબેન રાણપરિયા, અમે મહિલા મંડળ બધાય મામલતદાર ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારે વોકરો સાફ કરવો, વર્ષો જૂનો વોકરો છે, અમને અમારું કોઈ સાંભળતું જ નથી। અને બીજું કન્ટ્રાક્ટર અમારા રસ્તાની વચ્ચોવચ રાખી દીધું, પેશકદમી ત્યાં કરી નાખી છે, તો એ ગમે એમ કરીને ત્યાં હટાવો, નકર અમે આત્મવિલોપનને અહીંયા કરશું। આની પહેલાં પણ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું ને એને કંઈ પણ જવાબ ના આપ્યો ને એને કીધા રાખ્યું કે અમે તમારો પ્રશ્નનો નિકાલ કરીને જે જગ્યાએ કન્ટેનર અને ખારો સાફ કરવાની છે એ ભાઈએ પેશકદમી કરી છે। તો વારંવાર અમે મામલતદાર આ વખતે મામલતદારને પણ દીધું છે આવેદનપત્ર અને ચીફ ઓફિસરને પણ દીધું છે। હવે કંઈ પણ આ વસ્તુનું નહીં થાય તો અમે આત્મવિલોપન કરશું સામૂહિક, જેની જવાબદારી કલેક્ટર કે અમને કંઈ પણ થશે તે। આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે બાવાવાડી વિસ્તારમાં સરદારનગર સોસાયટી વિસ્તારમાં સિંધી સમાજ વચ્ચે આવેલ સાર્વજનિક જગ્યામાં નગરપાલિકા દ્વારા કચરાનું કન્ટેનર મૂકવામાં આવેલ હતું। તે કન્ટેનર ત્યાંથી હટાવીને હાલ રોડની વચ્ચે મૂકવામાં આવેલ હોય। આ કચરાના કન્ટેનર રોડ વચ્ચે હોય, જેથી લોકોના આરોગ્ય બગડી રહ્યા છે। તેને પોઈન્ટ ઉપર મૂકવા પણ આવેદનપત્રમાં માંગ કરી છે। જો કે આ પ્રશ્ન હલ નહીં થાય તો ભાવેશભાઈ બાલસરાએ તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે અને સ્થાનિક મામલતદારને લેખિતમાં જાણ પણ કરી છે। ચીફ ઓફિસર નગરપાલિકા માણાવદર જે આ કન્ટેનરનો પ્રશ્ન છે એના માટે 8 થી 10 દિવસ પહેલાં બધા એ વિસ્તારના લોકો આવ્યા હતા અને એની રજૂઆતમાં સાંભળી અને તે જ દિવસે મેં નોટિસ ઇસ્યુ કરી, દબાણ જેને પથ્થરને બધું નાખ્યું છે, પણ એ નોટિસ બજાવવા માટે અમારા નગરપાલિકા કર્મચારી ગયા તો એ વ્યક્તિ સંભાળવા ના પાડે એટલે નગરપાલિકાના કર્મચારી પાછા આવતા એને મેં જે કોઈ વ્યક્તિ કાયદા મુજબ નોટિસ ન સંભાળે તો એના માટે કાયદામાં જોગવાઈ કરી છે કે એના મકાને ચોડી રોજકામ કરવું। એટલે એ કાર્યવાહી અમે સૂચના આપી છે અને આ પ્રશ્ન માટે મારાથી જે કાર્યવાહી થશે એ હું કરીશ અને બાકી નગરપાલિકાની બોડીમાં પણ આ મુદ્દાની રજૂઆત કરીશ કે આ પ્રશ્નનો ઉકેલ કરવો જરૂરી। કેમેરામેન નિશાળ ઠેબા સાથે જિગ્નેશ પટેલ, S24 ન્યૂઝ, માણાવદર, જૂનાગઢ।